સમાજના સૌ રાજકીય આગેવાનો સાથે ગઈકાલ રાતે ચર્ચા વિચારણા કર્યા પછી એ આગેવાનો અમારા રાજકીય છે, સામાજિક છે, ડીસા તાલુકાના આગેવાનો છે, જાબડિયા ગામના આગેવાનો છે, સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આજે અમે અહીંયા સૌ ગામ ભેગું થયું હતું, અમને પણ બોલાયા હતા. ત્યારે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ પરિવારને 1 વર્ષ સુધી સમાજમાં વાણી વર્તન કે વ્યવહાર કરવો નહીં, એવો એના મુદ્દા સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે. એમાં 3 જણ છે, જે લહેરાજી રતનજી ઠાકોર અને નામાંકિત કલાકાર છે ભાઈ ગબ્બરભાઈ ઠાકોર, ભાઈ અર્જનભાઈ ઠાકોર. આ 3 જણા ઉપર હાલ આ સમાજે આ નિયમ નક્કી કરવા મૂક્યો છે. નહીં, કાર્યવાહી થઈ ગઈ. સમાજે એકત્ર થઈ અને વાણી વ્યવહાર ને વર્તન ઠાકોર સમાજ આ 3 પરિવાર સાથે નહીં કરે એ નિર્ણય થઈ ગયો છે ને એનો અમલ આજથી ચાલુ થઈ ગયો છે. સાહેબ, શું કહેશો? જે જાબડિયા ગામ સમિતિ છે, આ ગામ સમિતિના આગેવાનો બંધારણની જે બેઠક મળી હતી તેમાં ગયા હતા અને આ જે બેઠકમાં ગયેલા જે આગેવાનો છે એ ગામ લોકોને જાણ ન કરી હોવાનું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો આક્ષેપ છે. કોઈ ખેતરમાં મજૂરી કરતો ઠાકોરનો દીકરો આવી વાત કરે તો સ્વીકારવા લાયક છે કે એની જોડે એન્ડ્રોઈડ ફોન નથી. એક નામાંકિત કલાકાર જેને લાઈવ પ્રોગ્રામ જોયા છે, સમાજના લાઈવ પ્રોગ્રામો જોયા છે, બંધારણના લાઈવ પ્રોગ્રામો જોયા છે, જેના ફોલોવર્સ એટલા બધા છે, અને એ વ્યક્તિ એવું કહે કે આ બંધારણની મને ખબર નથી, આ એક છટકબારી છે.